જય શ્રી સ્વામિનારાયણ. જોધો ભરવાડ, જેનું જીવન ચરિત્ર આપણને સાંભળ્યું છે, કઈ રીતે તેણે મહારાજને રાજી કર્યા. દાદા કાચના જે ઢોર ઢાકર હતા તેની સંભાળ લેવા માટે મહારાજે જોધા ભરવાડને મૂક્યા હતા. જોધો હતો તો ભરવાડ, પણ બહુ પ્રેમાળ. એની ભાષા જાડી, પણ એમાં પ્રેમ બહુ. જોધાને મહારાજ વિના ગમે નહીં. કોઈ સારું ખાવાનું આપે તો પણ ન લે. ભગવાનના ભક્તને વળી સ્વાદ કેવો, એમ કહીને છાસને રોટલો જ ખાય. મહારાજ જોધાના ગામ નાની બરાએ આગળથી નીકળ્યા ત્યારે જોધાએ મહારાજના દર્શન કર્યા. તરત જ જોધો મહારાજ સાથે ગઢડા આવવા ચાલી નીકળ્યો અને ગઢડા ગૌશાળાની સેવામાં જોડાઈ ગયો. એક વખતની વાત છે, દાદા કાચને ત્યાં દૂધપાક કરવા દૂધ ઉકાળવા મૂક્યું હતું. જોધાએ તે જોયું અને મહારાજ પાસે ફરિયાદ કરવા લાગ્યો ને કહ્યું, મહારાજ, આ જીવુબા ને લાડુબા દૂધને બાળી નાખે છે. દૂધ કઈ ચૂલા ઉપર મૂકીને બાળી દેવાય? મહારાજ હસવા લાગ્યા ને જોધાને કહે, તું સીમમાં ઢોર ચારવા જા, બપોરે અહીં આવજે, તારે અહીં જમવાનું છે. જોધો તો ગુસ્સે થઈને ગયો. બપોરે સંતો માથે ઓઢીને ધ્યાન કરતા હતા. તે જોઈને જોધો બોલ્યો, દૂધ બધું બાળી નાખ્યું, હવે માથે ઓઢીને રોવું જ પડે ને. મહારાજે એને શાંત કર્યો ને મહારાજ પોતે દૂધપાક પીરસવા પધાર્યા. જોધો બૂમ પાડવા લાગ્યો કે મહારાજ, મને એવું બળેલું દૂધ નહીં આપજો. મહારાજ કહે, તું ખાતો ખરો. મહારાજે પરાણે દૂધપાક ખવડાવ્યો. જોધાએ દૂધનો દૂધપાક ખાધો ત્યારે ખબર પડી કે દૂધપાક આવો થાય, પણ તે તો ભોળો ભક્ત હતો. જોધો ઘણીવાર ગાયનું તાજું દૂધ દોઈ તેમાં સાકર, બદામ, કેસર નાખી મહારાજને પીવરાવતો. તાજું દહીં, માખણ જમાડતો. મહારાજ જોધાના પ્રેમને વશ થઈ જમી પણ જતા. જોધો દૂધ ધોતો હોય ને મહારાજ ત્યાંથી નીકળે તો આંચળમાંથી દૂધની શેર એવી છોડે કે મહારાજના ચરણાવિંદ દૂધથી ધોવાઈ જાય. મહારાજ જોધાની આવી યુક્તિ અને ભક્તિ જોઈ રાજી થાય. મહારાજ કોઈક વાર જોધાની સામે છાસ વલોવા પણ ઊભા રહી જાય અને નેતરા તાણવા લાગે. ડેર ખસેડીને માખણ પણ છાનામાના ખાઈ જાય. જોધો પકડી પાડે અને મહારાજ હસે. મહારાજ એકવાર જોધાને કહે, તું સાવ મૂર્ખનો મૂર્ખ જ રહ્યો. જોધો કહે, તમે બહુ ડાયા હે? એક ચકલી સારું બ્રહ્માંડ બોલ્યું એવા ડાયા હો તમે તો. પછી મહારાજ પાસે આવીને કહે, તમે બહુ ડાયા હો તો આ બકરીના ટોળામાં કોયલી, કાટુડી ને જાંબુડી કઈ તે શોધી આપો. મહારાજ હસવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી જોધાને ઠપકો આપતા કહે, જોધા, મહારાજ તો અંતર્યામી છે, બધું જ જાણે છે. એટલામાં મહારાજે જોધાને સમાધિ કરાવી. અક્ષરધામમાં તેમના દિવ્ય દર્શન કરાવ્યા. સમાધિમાંથી જાગૃત થતાં જ જોધો ખૂબ જ આનંદમાં આવી ગયો ને મહારાજનો ખૂબ મહિમા જાણવા લાગ્યો. જોધા ભગત વિશે થોડું કહીએ તો, વ્રજના ગોપ જેવી જોધાની ભક્તિ હતી. વાઘને પણ તગેડે મૂકે એવો જોધો શ્રીજી મહારાજ આગળ ગરીબ ગાય જેવો થઈ ભક્તિ કરતો. ગામડાના આવા અભણ અને જાડી બુદ્ધિના દેખાતા ભક્તોની કેવી અપાર ભક્તિ હતી. મહારાજને પણ જોધા ભગત સાથે ખૂબ જ આનંદ આવતો અને હસી મજાક કરતા. અને જોધા ભગતને મહારાજનો મહિમા ખૂબ જ જાણ્યો. જોધા ભગતે મહારાજ સાથે રહીને મહારાજનો ખૂબ જ મહિમા જાણ્યો અને અંતે મહારાજના ધામમાં ગયા. જય શ્રી સ્વામિનારાયણ.